અરવલ્લીમાં આવેલા ધનસુરા બાયડ હાઈવે પર આવેલા રાધે કોલ્ડ સ્ટોરેજમાં વહેલી સવારે એમોનિયા ગેસ લીકેજની ગંભીર ઘટના સામે આવી છે. હાલ ઉનાળાની સિઝન હોવાથી બટાકાનો સંગ્રહ પૂરજોશમાં ચાલી રહ્યો છે. વહેલી પરોઢે કોલ્ડ સ્ટોરેજમાંથી એમોનિયા ગેસ લીક થવાની ઘટના બની હતી. ગેસ લીકેજના કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ લાગી હતી. તકલીફ અનુભવતા રહીશોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં મોડાસા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે સમય સૂચકતા વાપરીને એમોનિયા ગેસની પાઇપલાઇનનો વાલ્વ બંધ કરી દીધો હતો. આ ત્વરિત કાર્યવાહીને કારણે ગેસ લીકેજ અટકી ગયું અને મોટી દુર્ઘટના ટળી હતી. ઉનાળામાં અત્યાધિક ગરમીને કારણે ગેસથી ચાલતી મશીનરીમાં ખામીઓ સર્જાવાની શક્યતા વધી જાય છે. આવી પરિસ્થિતિમાં મશીનરીની નિયમિત જાળવણી અને મરામત અત્યંત આવશ્યક છે. બનાવમાં એવું બન્યું કે રાધે કોલ્ડ સ્ટોરેજમાં રાત્રે લગભગ 8 વાગ્યા કે 7 વાગ્યાની આજુબાજુ ગેસ લીકેજ થયેલો અને એના કારણે આજુબાજુના ખેડા ગામના રોડ ઉપર હતા જે આપણે રામનગર કહેવાય ત્યાંના લોકો એકદમ બેબાકડા બની ગયા ગેસના લીધે અને એકદમ ઉંમરવાળા જે હતા બીપી વાળા હતા એ લોકોનો આપણો વાત્રક દવાખાને એડમિટ કરવા પડ્યા. આમાંથી લગભગ 15-20 જણાને તો અત્યારે એડમિટ કરવા પડ્યા છે સરકારી દવાખાનામાં. અને આજુબાજુના જે કોલ્ડ સ્ટોરેજ ઉપર જે માણસો હતા એ પણ અહીંથી ભાગી ગયેલા. કોઈ માલિકો આવ્યા નહીં જલ્દી અને પછી ખબર પડતો ફાયર સેફ્ટી વાળા આવી અને ગેસ લીકેજ બંધ કરવાનું કાર્યવાહી કરી અને આજુબાજુના જે માણસો ભેગા થઈ ગયા હતા એમને કહ્યું કે ભાઈ આ ગેસ લીકેજનું બંધ કરો. તો માલિકો એવું કહે કે ભાઈ અમે આવતીકાલે બધું વ્યવસ્થિત કરી દઈશું. પણ આજે જે 50-60 જણોને તકલીફ થઈ અને દવાખાને દાખલ કરવા પડ્યા. માલિકો કોઈ હાજર નહોતા. પોલીસની ગાડી આવી પણ પોલીસ વાળાએ એટલું કહ્યું કે ભાઈ અમે ગેસ બંધ કરાવીએ પણ બીજું કશું થાય નહીં. અને આ રીતે જે દાખલ કરવા 108માં બોલાવવા પડે એક બેબી દાખલ થઈ ગઈ એમ પડી લોથરીન એટલે એને દાખલ કરવી પડી વાત્રક હોસ્પિટલે. તો આ માલિકો ઉપર ફરી આવું ના થાય એના માટે તંત્રએ કાયદેસર પગલો લઈ અને ફરી આવો બનાવ ના બને એની તકેદારી રાખવી જોઈએ. અને અધિકારી તરીકે પોલીસ સિવાય કોઈ ઉપસ્થિત હતા નહીં. આ ગેસ લીકેજથી કેટલા ગામ લોકોને અસરગ્રસ્ત થયા હતા? આ ગેસ લીકેજ આટલો સામાન્ય બન્યો તો ખેડા ગામ આખું અત્યારે હૃદયપદે થઈ ગયું હતું. પણ આજુબાજુ ખેડા, પોયડા છે, લહેરીપુરા છે, નવા ખેડા, રોહિતનગર અમારું બાજુમાં કામલી, લગભગ 5-6 ગામોને તો આની એકદમ અસર થઈ જાય એવી છે. એટલે ફરી આવું ના બને એના માટે એ આજે જે કોલ્ડ સ્ટોરેજના માલિકો એના ઉપર ખરેખર રિતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી.